વે ગયો વ્યા જઈલા હાલ મારી પટિયારની સામુને યાદ કરી મારે બેવું જ પડશે આના તો મારા 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 જઈલા વ્યા હાલ દોણું હા હા તલાણિયાની અને અંજો મારો ધારસી આપણો ધોળી ધજા વાળો અંજો હા તલણિયા જાવ જાવ મારો ભુવા કુળ અંજો મને તલાણિયાને સંભળીને હાલો ને તો દુનિયાની મારી પાછો કેડા ન પાડી દઉં ને હે તો મને ધારસી ભુવાની લટા રમેલો મને તલાણિયા દુનિયામાં કોઈ ઓળખે નહીં આવે 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 બાપ મારો તલાણીઓ પૂજાતો હોય અને જાવ જાવ મારું ભુવા કુળ અને એક દિન આ સમય ની મારી પાસે વેળા પડે જાય મને ધારસી આપવાના મને તલાણીયા યાદ કરવા અને યાદ કરું તો આવીને ઉભો ન રહું ને તો મારા ભુવાના કુળમાં મને ધારસી આપવાના તલાણીયા પાને દેવા અરે બાપ મારો ધારસી આપવાનો કદાચ મારો તલહાણીઓ રમતો હોય ને ભાઈ અરે દાદા મારા જગજી તને ઝાલ્યા બાવડા મેકી દઉં ને તો મને તલાળિયા ખોટ પડે બા ઓર તો નો લાવીશ મારા ગગજીડા દાદા મારા કઈનિયા આજો તારા ઝાલ્યા બાવડા મેકી દઉં તો મને ભુવાના કળમાં મને તલાળિયા ખોટ પડે બા મોમય ના ના હાલો એટલે મજા નથી ભાઈ એ રજા ની લીધી મજા નથી પણ બાપ જેના કુળની માલપા મારી મોમાં હોય ને અહીંયા ઓરતો ન હોય મેઘલી રાય તો વિહામો બની જાય રેવા દયનના નબુલો વર્ત લાવતો નહીં મારા દીકરા દાદા જગતની માલમાં જેના કુળની માલમાં મોમાં બેઠી હોય ને હા પરમાર મને મોમાઈ ને મેકલી રાત ના ટાણે નવલો ઓરતો ન કરાયો મારી મારા વડવા ઉયા ગયા એ મારી દેવી તન મરી ને આજ પાતારા જુના પાલ ખેદ લઈ જેદી માં વાહ એમાં મોમાઈ વાળા અમારા પરમાર પરિવાર લાલાભાઈ જો કે મને આપે છો ભાઈ પણ મારે લેવાય નહીં મારા ભગવા ભેખું આંગણું છે ભાઈ મેં મારી જોગણીના ખોળે બેઠા છે ભાઈ હા બોલો બોલો હે સાહેબ વાટવા તો કદાચ ફરકની વાટે વહી ગયા છે ને મારી મોમાએ ખોળે લીધા છે ને ભાઈ પણ એ મારી મોમાએ માન તો તને જૂના પાલ કે તને આપી દેવી અરે કન્યા આંધો કદાચ તમે બે જાણ તો મોમાઈ નો હુક્કો નો આવે ને હાકલો નો આવે ને તો મારી ભુવાના ઘરમાં મોમાઈ નહીં બાપ મળી મારા વડવા ઉયા ગયા એ મરી દેવી તન મરી લીધા પા મારા વડવા એ લઈ જે દીમા હા મારું ભુવા કોણ આવ્યું હા ભુવા હા એ બા બોલો બા હાલો તો મોમાઈ ની હાલો તો અરસાદ મારી મોમાઈ તો એટલું કે મારા ભુવાને છોડવા હમણાં કીધું ને માણા મેલી દે હો
આ માણા કેવાય માણા ડગલે પગલે અરે બાપ મારા સુખદેવભાઈ ના વધો મારા બનેવીના જજમાન કરશનભાઈ 501 રૂપિયો આપી મારી મોહમાઈને માન તલહાણિયાને વધાવે જાદુ આપ્યા. અને સાહેબ આ હજી જાગે છે ઓ હુઈ તો હું તમે કાળા માથાના માનવી ગયા છે બાકી મારી મોમાઈ તો જાગે છે મારી મેપા હા મારી મેપા અપાની મોહમાઈ હા હે સાહેબ મારો ને તમારો ના ભીનો પોકાર નથી રહ્યો ભલે પણ પડે. આ તો હજી જાગે છે હે એ હજી મારી આઈ જાગે છે રે હા, હા. બોલજે વાહ એ આ મારું બલદાડા એ આ સુગાભાઈ આ કણબી અરે મોહમાઈ આ પણ કાર વાગે છે ડગો ડગો આઈ આગે છે તારી દયાથી માં અમે પંથડા કાપ્યા રે આયે કાક પર ચાયા પ્યારે આવળ દેવ એ આ મારું બળદાણા આવા જો ભુવા છે ઈ ભુવા. અને સાહેબ જગતની બાઈમાં આજ મારી નાની ભુવાની કદાચ મારી મોમાઈ આવે ને અને ખરેખર કદાચ મારા નાની ભુવાએ મારી મોમાઈનું કદાચ જો ઓરડા ઓટીને ભક્તિ કરી હોય ને ભજન કર્યું હોય ને સાહેબ બહુ આ અમારા વડવાનો બુધાર્થ શબ્દ છે કઈ સાંભળવા ન મળે ભગવતીનું ઓરડા ઓટીને ભક્તિ છે ને કેરી કહેવાય મારા ને તમારા જે વડવા હતા ને સાહેબ એ ભગવતીનું તણીનું મંડાણું હોય તો ભલે ને ઘુઘરિયાળા ત્યારે પાલક હતા સાહેબ આ તો અત્યારે બધી ટાઇલ્સો બાઇલ્સો આ બધું હે બાકી ઘુઘરિયાળા પાલક હતા ને હજી ક્યાંક ક્યાંક છે ક્યાં છે માલધારીના નેહડે હજી તમને જોવા મળે બાકી ક્યાંય ન જોવા મળે કારણ એને હજી હાચવી રાખ્યું હા કરશન એ શિખરબંધ મંદિર કરે પણ ઓલો ઘુઘરિયાળો પાલક મેલે નહીં સાહેબો એ ઘુઘરિયાળા પાલખે ભગવતીને જોગ માયાનો સાહેબ જેને દીવા કર્યા હોય છે ને અગરબત્તીનો ધૂપ કર્યો છે ને ધૂપના હાથ ધુમાડા કર્યા હોય ને ભગવતીના રજા સિવાય ઓરડાની બહાર પગ ન મૂક્યો હોય એને ઓરડા ઓઢીને ભક્તિ કરી કહેવાય પણ દુનિયાની માલપા કદાચ મારી નાની ભુવાની મારી મોમાય તો એટલું કે ગઈ મારા દીકરા જાજા જગતની માલપા મેં મોમાય તારું બાવડું ચાલ્યું હોય ને કદાચ હજારો વિજાગર આવી જાય કોઈ મુઠ્ઠુનો નાખનાર આવી જાય અને બધું લૂંટાઈ જાય ને પણ એકવાર મારી મોમાઈનો થઈને બેહી જા માણાનો નહીં મારા દીકરા લૂંટાઈ ગયેલું કોણ પાછું દે તારા વિનાનું હા મારી નાયણ અપાની મોહમાઈ હા મારી મોમાઈ તો એટલું કે ગયે મારા દીકરા લૂંટવા વાળા ભલે લૂંટીને વ્યા જાય પણ આ ખરેખર કદાચ મારા નાની બાપાએ કદાચ મને મોમાઈને ભજી હોય ને કદાચ હથેળીની માલિક મારી મોમાઈને તો ભજન કર્યું હોય ને અને સતનું ભજન કદાચ જો ખરેખર મારી મોમાઈના કદાચ એક દીવે જો ખરેખર ઈ અજવાળા થાતા હોય ને તો જાજા જગતની માલપા એકરી જો લૂંટાઈ ગયેલું પાછું ન લાવું ને તેથી તો મારી નાયણ આપવાની મારી મોમાઈ ન હોય બાપ મોમાઈ ન હોય બાપ અત્યારે ભાવ રાખો દેવી ભાવે હા વિજય હા સાહેબ જગતની માલપા દેવીને તો ભાવની જરૂર છે ભાઈ હા તો એમ કે છે કે મારા દીકરા મારે કઈ 32 જાતના ભોજનની જરૂર ન હોય 32 જાતના ભોજન તો તમે કાળા માથાના માનવી બે આજે ખાઓ પણ મારા જૂના થડે આવી અને મારી મોમાઈના નામનો કદાચ ભાવ રાખો ને હે અને ધરતીની માથે કદાચ જો કાલની એકવાર લીલી પીલી પાંખની ભમરી બની જો પ્રભાતના બોરની કેવા નો આવું તેથી મારી નાયણ આપવાની મારી મોમાઈ ન હોય બાપ મારી મોમાઈ ન હોય બાપ જન ભજે એને ભૂલાય નહીં ભૂલાય નહીં
અને એ દેવી જો ખરેખર તારું સતનું ભજન કર્યું હોય ને મારા નાયણ અપાય તો તારી વસ્તી છે ને તારી વસ્તીની જે કાંઈ ખબર ન પડે તારા ખીલાવેલા સોરવા જાય અને વાડ છે ને દુબળી છે પણ જોઈજે આ રાક બગીચો રહ્યો ને તને ભજે ને તો તારે એને ભૂલાય નહીં ઓ દેવી અને મારી મોમાય તો એટલું કે જગતની માલમાં કદાચ એકવાર મને મોમાઈને ભજી લો ને અને કોઈ લાગ્યો મળે કોઈ વાદીનો મળે કોઈ મૂઠનો નાખનાર મળે કોઈ મંતરીઓ મળે કોઈ જંતરીઓ મળે અને કદાચ મારા નાયણ આપવાની કદાચ વસ્તીની માથે મૂઠનો ઘા કરે નીટાણે એકવાર મને મોમાઈને ટપરો થઈ જાય ને અને જો કાળજા નો કાઢી લઉં તો કીધું મોમાય નહીં બા આવી આવો ને આવો માવતાવળા હો માં તમને મળવાના આવો ને આવો માવતાવળા હો માં તમને મળવાના મારા રંગકોરના જુગુ જાડવાની દેવી મારી જોગરાણીની ખોડિયાર ને મારી બૂટને યાદ કરું બાપ હે અરે દાદા મારા સોની આંદો ભાગીડું નો બની જો એ મારી જોગરાણીની ખોડિયાર મારી બૂટ આવે હા જય બોલો મારી ભાઈ સોની ભાઈ જોગરાણા બૂટ ખોડિયાની મારી 501 રૂપિયા આપીને બધા ચાર હાથનો સાયો રાખે માતાજી બાપ જો કલના રાવળ દન પછી આપણે નો વગાડવાનું હોય હા હા વ્યો પેલા ના તારે બે રહેવાનું છે એ કલના રાવળ દન બિહારવા પડે અમારે રિહાઈ હવે શીખ વખતે કેમ તમને નો ખબર હોય પાછી બીજી એટલે આવડા ઊંચા આટે સરસ વગાડો છો એટલે તમે મને નાના રે આવડા હે અમે આવડા છીએ ફેર કાઈ નથી એ ગાય અમે ગાયું છીએ જો નામ છે હો ભાઈ આ મંજીરાના માણિક નામ છે ભાઈ બોલો હા હા તારે ગુંજતું નામ છે ભાઈ પરવીનભાઈ ના દીકરા મીતભાઈ મારો બનાવીને આય મારો બનાવી બોલો બે હક્કા બનાવી મારો હા મીતભાઈ પ્રવીણભાઈ બોલા ઈ પણ આવે છે ભાઈ વાહ વાહ દેવ આ મોજ મેઘલી રાત મળે પણ આવે છે હો બધા ધીમે 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 હા ઈ ઝૂંપડીમાં ભેળિયા વાળિયું ભળા ઈ ઝૂંપડીમાં જોગમાં આવું ભળા મને વાલી અમારી ઝૂંપડી રે
રાતના ગજરે મારા પઢિયાર કુરનું ધરા મનસા મોંડા જેવો ધણી હા ભરે બોલાવો બોલાવો મનસા મોંડને બે ઘડી બોલાવો મેઘલી રાતનો ગજરો બની જાય અને મેઘલી રાતના ગજરે મન પઢિયારના કરું ભાગલે મન સામને એક ઠાણ બોલાવજો એક બી દાણનો ઉત્તર નો આલુ ને તો મન પઢિયારના કર્મ ભાગલે મન સામને બાપ ખોટું પડી જાય હો બાપ ખોટું પડી જાય હો મારું સુખ દુઃખ નો ભાગ્યો જી મારા હૈયાનો અરે બાપ આજ મારા પઢિયારના કર ભાગલાનું ધર્મ કદાચ મારા લીંબડીના ઝાડવે કદાચ જો મારી ચામુંડ બેઠી હોય ને મારી ચામુંડ એમ કે ગાઈ મારા જઈલા જાજા તારું ગજુ હજી નાનું છે હો હે તું મારી ગતિને નો જાણ મારા દીકરા પણ હું તને ચામુંડ કહું છું કદાચ ખરા ટાણે ખરા સમય કદાચ મારી ચામુંડની પેટલી સામું બેહી જા અને એકવાર કદાચ મને નબળો ઓરતો કહીને જો તારા ઓરતે ઓરતે હાલી ન આવું ને તેથી મારા પટિયારનો લાપસીનો કોળિયો આરામ હોય બાપ આવી 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 બાપ આવી આવી બાપ જવા બોલો માડી મારી સામું બોલે કાય મારા જઈલા એક દી કેજે માડી કેજે હો એ મારી પટિયાની કદાચ મારી સામું આવે ને અને જો ખમામાં ખોટું પડી જાય ને તેથી મારી ચામુંડ ને ખોટ બરાબર ચામુંડ ને ખોટ બરાબર જવા અમારે ના ભાઈ 101 રૂપિયા આપી અને મારી ભગવતી મારી પટિયારની મારી ચામુંડ ને બધા બાપ જે બોલો 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 અને ભાઈ ક્યારનો અમારા ઓલા મુનાભાઈ જો કે મારા ભત્રીજા છે ક્યારનો મને એક ફરમાઈશ આપી છે એટલે ઈ લઈ લઈ ભાઈ એટલા માટે બોલો બોલો સતનો દીવ આ એ સતનો દીવ જેલડી રાઢડે અમારા મિતભાઈ પ્રવીણભાઈ બોયલા હા વિયાવ બાપ બોલો હા રાખ લાજ લાજાળી તાને સમરે મેલોડી ઉડાતી હોય દેનાયા ગણે આ મારી ચામુંડા સુખ સલકાતું હોય એનાયા ગણે બોલો 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 અને માર રમેશ એટલા માટે જીવા લખે તું લેખ ચામુંડ લખજે તારા જીવા લખે તું લેખ ચામુંડ લખજે તારા ઓ મેરે છોડી દીધું જીવન તારી માં અને સાહેબ આજ મારી પટિયારની મારી ચામુંડ તો એટલું કે આજ ખરેખર કદાચ કોઈ મારી દીકરીઓ આજ જો મને નમે ને સાહેબ અને એને દીકરીઓ બહુ વાલી હોય હો હું તમે યાદ કરી એટલે માં આવે સાહેબ કારણ હું તમે એના દીકરા છે એટલે માં તો આવે સાહેબ
હે પણ સાહેબ એને દીકરીઓ યાદ કરે ને હે ભલા ભલા કદાચ મારું તમારો રોહો હોય અને ઈ રોહે કદાચ હિમાળો હાડ ગાળવા કદાચ વહી ગઈ હોય ને કાળા માથાનો માનવીનો ક્યારેક આ દેવને રોહો લાગી જાય હો હા અને કદાચ ઈવડી હિમાળે હાડ ગાળવા કદાચ નીકળી જાય ઉગરવાનો હારો નો રહ્યો હોય ને ભલામણા કદાચ મારી પટિયારની મારી ચામુંડો એટલું કે કોઈ મારી દીકરી કોઈ મારી કુંવાસી આવીને એકવાર કદાચ ખોળો પાથને આમ લાંબો પાલોનો છેડો લાંબો કરે ને અને આંખની માલ પાછી કદાચ મેઘલી રાતના ટાણે આ હુંડું પડે ની આ હુંડું પાલવના છેડાની માથે પડે એટલે ભલામણા કદાચ હિમાળે વહી ગઈ વંજો હિમાળથી પાછા ડગ નો ભરે ને તેથી મારી દીકરીના પોકારની દેવ નહીં બાપ ની દેવ નહીં બાપ આવું ચાલે ભગવતી જોગ માયા આજ મારી બઢિયારની કદાચ મારી ગાંડી ખોડિયાર જેવો ધણી આવે ને સાહેબ મારી બૂટડી આવે બાબા બૂટડી તારા જેથી બૂટા કાન એ મારી વિંધણીએ કોઈ વિંધાય ના પણ ઓટોકો એ જા કોટો લેને મારી અણકા ભગવતી જોગમાયા આજ મારી ગળદરાના ઘાટને કદાચ મારી ખોડિયાર જેવો ધણી રમતી હોય ને સાહેબ મારી ખોડિયાર તો એટલું કે એ મારા સૈલા જાજા આજ રાકનો ધણી થઈને કદાચ હું ખોડિયાર બેઠી હોય ને કાકા ખૂટી જાય કટમ ખૂટી જાય મામા ખૂટી જાય મોહળ ખૂટી જાય ભાઈઓ ખૂટી જાય જેના ભાંડરું ખૂટી જાય ખૂટી ગયા તો કોને કેવા સાહેબ હોય તો બધાય ને પણ જેથી કપરો સમય હોય ને દોયલી વેળા હોય તેથી જેથી હગો ભાઈ હોય ને સાહેબ કાળી રાતે નહીં પણ ધોળા દીએ જેથી ખંભે હાથ ન મૂકે ને એને ખૂટી ગયા આ હારે લાને હરાવતી નહીં જેને બધું ખૂટી જાય ને ભાઈ ઈ માણા મનથી થાકી જાય મનથી હારી જાય ઓહો એ દેવી મારું કોઈ નહીં એ દેવી આજુ ભાંગલ શું એટલે ને હે ગરીબડો શું એટલે ને ભિખારી શું એટલે ને અને ધરતીની માથે મારા પાગલ ના ઝૂપડે કોણ જાવે તારી વિના આપા એ આ દેવી આજ મારા ગરીબના ઝૂપડે કોઈ કાળી રાતે નહીં પણ કોળ ધોળા દીએ કોઈ કાળા માથાનો માનવી નો આવે દેવી અને તેથી મારી ખોડિયાર બોલે કે મારા જઈલા દાદા તારા ગરીબના સાજર સાપરે કદાચ જો 80 વર્ષની ડોહી બની અને હાથમાં ખોખરી લાકડી લઈને જો ગોવાળી કરવા નો આવું ને એ તેથી તો મારું પઠિયારનું માવતર ખોડિયાર નહીં બાપ ખોડિયાર નહીં બાપ
નથી ન્યા કાયર ના જોને કામ પણ ધીંગાણે જેના દાડા લડે જી 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 હો બોલા કાયર જોને ભાઈ હમણાં કદાચ ખરેખર મારો પટિયારનો મારો સુરવીર આવે ને પણ સુરા તો કોને કહેવાય કોઈ ગાય હોય ખપી જાય કોઈ બેન દીકરી હોય ખપી જાય રણ મેદાનની માલપા બાકાજીક જાકાજીક બોલતી હોય ને જેના માથા આયા પડી ગયા હોય ને જેના ધડ ધીંગાણાની માલ પર લડતા હોય છે ધર્મધાર ને ધરાતો ધીંગાણામાં રસી રસુરા મનને રાજ માથે જે મુચ રણમાં થઈ ગયા તાયા ઉકાડા પડે કટે વીડ હાડી કે હામાં પગે જઈને મરે પછી અંગવંગ કપાય રુધિ તરત જાય માથા પડ્યા પછી ધડ લડે એવા સુરુ હોય કરદુ સીના ઠકરા બેસી મોગદી જગોદીમો દી સામા ઉપા કેસરી લાલ ચક્રમ જો રાખ સવા કદ જેની છાતી મૂછ માકી જેને દેખી દસમન ડરે કાતો બાકડ બચે હજારા બિચારા સિંહણ બચે એકે હજારા તેજલ ચબકે ચાતકે ભૂત કરલાવે કડા વાણિયો હોતો વતે વેપારમાં રણ ખેલવે સુરવીર રણ ખેલવે સુરવીર એના નામના પાળિયા પૂજાય અને ભલામણા ખરેખર કદાચ મારો પઢિયારનો મારો સુરવીર આવે ને કોઈ મારી દીકરી હોય ને કોઈ મારી કુંવાસી હોય ને કદાચ હાહરીની માલપા વળાવી દીધી હોય ને દુઃખ પડી જાય વિપત પડી જાય દોયની વેળા પડે વહમી વેળા પડે અને પોતાના હૈયાની માલપા એમ થાય ને કે હવે ગમો તે મરી જાવું છે પણ બહુ સાચું છે ભાઈ જે ખાનદાન દીકરી હોય ને એ ગમે એટલું બધા હાહરીની માલપા દુઃખ પડે ને તો એક કાપડે આવેલી દેવને કા હુરાને યાદ નહીં કરે કારણ એને તો ડાબી ફોડો તો ઈને જમણી ફોડો તો ઈ પણ જેથી પાણી ઉપર વટવાઈ જાય ને તેથી અમારો સુરવીર એમ કે કાય મારી દીકરી જગતની માલપા તારા મનમાં તારા હૈયાની માલપા મરવાનો સંકલ્પ થાય છે ને મરાય નહીં હું તને સુરો ના પાડું છું પણ એકવાર મેઘલી રાતના ટાણે મને ખાટલેથી યાદ કર અને જો ખાટલે ખબરું લેવાનો આવું તેથી મારા પઢિયારનો સુરવીર ને બાપ સુરવીર ને બાપ આવે 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 બોલો બોલો એવા સ્વર્ગવાસ મંજુલાબેન લાલજીભાઈ પટિયાર અલા બેલમ મંજુલાબેન લાલજીભાઈ અમારા બેલમ અને પટિયારના દીકરી છે સ્વર્ગવાસ છે વાહ વાહ 501 રૂપિયા આપી અને મારા સુરાપુરાના બધા બાપ જે હો એમના દિવ્ય આત્માને શાંતિ આપે બાબો દેવ અને એટલા માટે મારો સુરવીર રમે છે ભાઈ શું કે ભીતરનો ભેરું મારો આત્મા ખોવાલા રે મારગનું ચીદ નારા રોમિયો ખોવાલા એ વાટે રે જનારા કોઈએ જોયા હોય તો કે જોયા હોય તો કે બોલ હવે ની ફરમાઈશ એમની બાકી છે ને એમને 1001 રૂપિયો આપ્યો તો ભાઈ અમારા વિપુલભાઈ ના નામ ઉપર સાહેબ અને હું થોડોક ઉતાવળ હતી અને હોયો ગયો તો પણ આજ 2 મિનિટ લઈ લી ભાઈ એટલા માટે અને ઈ આપણા વિપુલભાઈ ને બહુ ગમતું ભાઈ હે એના દિવ્ય આત્માને શાંતિ મળી જાય સાહેબ 2 કડી જો કદાચ હા પડી જાય ને તો સાહેબ મારું કલ્યાણ થઈ જાય ને ભાઈ હે એટલા માટે
હજારો હાથીડા વીરા તારી જાન મારે હજારો હાથીડા વીરા તારી જાન મારે મારું લાખ ફોડા લિયાની રે ગમાણું રે મારું લાખ ઘોડા લિયાની રે ગમાણું રે હજારો હાથીડા વીરા તારી જાન મારે બોલ મેલડીમાં વ્યો ભાઈ હાલ હા ભુવા કુળ હા જાતો નહીં હાલ ડાયરેક્ટ હાલો હતો ફરતો કોટમલાણ એ પણ ભુજની રાણીઓ યાપા તને ખોળા પાથરે
ઓલો ખોળા રે ભરાવે ખેતલો ભલાઈ આવા ભલાઈ માડી ગોહિલ વાળનું સિંહોરી ગામડું તને રૂડું લાગ્યું સિંહોર ધામ એ પણ બેઠી બેઠી મારી ડુંગરની ટૂંકમાં એ ઓલી સામરથ બેઠી સિંહોરી તારી ડોકમાં ફેરાવું 51 હાર એ પણ હારને હારને મારી મેલડી હેઠો મેલાય નહીં એ તો મિયાણા ગુણાવે મારી મેલડી 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 આ બેજો કંડિયાની કાળી નાગણી મેલડી દેવી દેવી મેલડી અમારે દિવસો ઘણા ને તું પાથરીએ હોય પાથરા એ પણ કોકદી કહું કે મારી કફલ તણા એ તેદી મહમારે ટાળજે મારી મેલડી મેલડી દેવી દેવી મેલડી અમારે દિવસો ઘણા તું પાથરીએ હોય પાથરા પણ એમાં કોકદી ઉગે કફર તણા તેદી વહમાં ટાળજે મારી મેલડી સાહેબ જેને મારા દાદા ભીમાની વ્યવહારની દેવી કહેવાય અને મારી મેલડી રૂપિયા વાળાના કેસ હોય ને એ તો મારી મેલડી ઠેઠ હાઈકોર્ટ સુધી વિયા થાય મારી પણ મારી દાદા ભીમાના વ્યવહારની દેવી અમારી જેવા રાગ ભિખારીના કેસ તો મારી મેલડી તારી કોર્ટમાં હોય બાપ તારી કોર્ટમાં હોય બાપ અને તેદી મારી મેલડી કહેતી હોય દાદા ગાંડા એ એકવાર મને દાદા ભીમાની મેલડીનું નામ લઈને 5 ડગલા હાલી નીકળ અને ગાંડા જો ગરીબ જાણીને 3 ધોલનો ઘા કરી જાય ને તેદી ધોલના મારનારને કાંઈ કહેતો નહીં તારી ઝૂંપડીએ પાછો વયો જા સાહેબ હમણાં મારા હાળા ભાવેશભાઈએ કીધું ને કે 3 દી તો કોણે જોયા પણ તેદી મારા ભીમા દાદા ભીમાના વ્યવહારની મેલડી કહેતી ગાંડા એ જો 3.5 દી જવા દઉં ને 3.5 દી તો નહીં પણ 3.5 ઘડી જવા દઉં ને અને જો પછાડીને મારી નાખું ને એ દાદાના ભીમાની મેલડી મારી નાખું તારી મેલડી મારી નાખું
મામા ભલાઈ મારી ભલાઈ કોઈને વગડે મળી, કોઈને ઝગડે મળી, કોઈને મિત્ર આહુડે તો કોઈને ઓરતે મળી ગઈ. હમણાં કીધું ને સાહેબ, ગરીબું હોય ને, જેને ગુંગડું થયું હોય એને પીડાની ખબર હોય, પાટાનો બાંધનાર કે ખબર નો પૂછનાર એની વેદના નો જાણે. આમાં હા મારી સમસાનની મેલડી રમણારી મારી મ્યારણી મેં કિસ નહીં, મેં કિસ નહીં, મેં કિસ નહીં. રમવા વાળી કાળી નાગણી મારી ધૂળના ભીમલાની મારી મેલડી અને મારી મેલડી કે દાદા વાલાનો વિહામો બની તો હું મેલડી ઉભી રહી પણ કે બાપ હે મારા કચ્છી સેલોર, કચ્છી સેલોર.
હા 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 5 મિનિટ વાર્તા કરી નાખે બાબા બોલો હોતું ભૂવા છે ને એટલે ના ના હા ના તમે આવી જાવ એટલે વાર્તા થઈ જાય ઈમાન ઈમાન હાલો આવતા રહ્યો સુકા ભૂવા આવતા રહ્યો. આવી આવશે હાલો હા મારી પૂંજા ડોહાના વ્યવહારની મારી કણબીની કાળી નાગણી મારી મેલડી બાબો એ મારો અર્જુન દાદાનો કોઈ વ્યવહાર પડ્યો હોય મેલડી ભાઈ હો તો આવું જ પણ મેલડી લાવેલા હું કો થોડાક આવે ઈ આવે આવે આપણે ચાલુ કરો એમાં મારી મેલડી આવશે પૂજા ડોહાના વ્યવહારની બાપ શું કરું બોલો. ચાલુ કરો મેલડી ની આ તો તમારું કામ છે, તમે કયો એમ આમ કરી. અને એમાં મારા બની વિના જજમાન તમે એના બસો અલગ થાય. કન્યા આહા એવા ભાવેશભાઈ ગુજર જેનો અંજો ઝાલાવાડની માઇલપા તો નહીં પણ દેશ વિદેશની માઇલપા નામ છે ભાવેશભાઈ ગુજર એવા અમારા સુખદેવ બનીનું શાલ વઢાડીને સન્માન કરે તાળી પડો હા અને બાપ અને મારી મેલડી આવન મારા ભાવેશભાઈ શું કે બાપ 1100 લીલી નગરમાં ગલી ગુજરાતમાં લીલી નગરમાં ગલી ગુજરાતમાં વિના મોર બોલે મારી મેલડી ના રાજમાં એવું ગમડા રંગ રોય ચારે રમણા મારી મેલડી રમવા આવે ભુવા જોરે માં આ છોકરાના આ મારા તો કુડો બનાવું મારી મેલડી તારો કંડિયો ને બની જા હોનલ મુખી નાગણી એ પણ જોવા જોવા મારી મેલડી દેશ ને વિદેશ એ મારો માવતાર બનવા મેલડી મેલડી તો ધૂળનો બનાવું મેલડી તારો ધડીમલો ને માથે કાણું એમાં પીછું એ પણ સમરાણ સમરાણ કરું મારી મેલડી દિવસ ને રાત એ મારો માવતાર બની જા મેલડી કવિ કે હાલાર બરડો નાખેર ફર્યો ને ફર્યો સોરઠ સરવો દે એ પણ મારા લીધો દીદી હોરઠ તણો એ જ્યાં પાણી રે હુડાના હતા ફે મારી દેવી કુજકના ડંગાની કાળી નાગણી મારી ટપોરલ મેલડી જેને મારી કુડા કંડિયાની કાળી નાગણી કહેવાય બાંધો તો બંધાય નહીં ઝાલો તો જલાય નહીં અગ્નિનો ગોળો મારી મેલડી કહેવાય સાહેબ અને મેલડીની તો શું વાતું કરવી ભુવા મેલડીના તો શું વખાણ કરવા દુનિયામાં સાહેબ મેલડી એક
એક એવું ધર્મ છે હારાના ગાંડે તો હવ કોઈ બેહી જાય, પણ કદાચ જો દુબળ મારી મેલડીને યાદ કરે ને, મેલડી કે ગાંડા કદાચ તારો અંતરનો પોકાર પૂરો ન થાય ને, ઈ પેલા જો ન ભોગું ને, એ તો કળિયુગના રાજા મને મેલડીને કોઈ નો માને સાહેબ, મેલડીને કોઈ નો માને સાહેબ. એવી મારી મેલડી દેવની વાત કરું, મારી મેલડી દેવની વાત. જુનાગઢ જિલ્લાનું નાનું એવું પંખીના માળા જેવડું ગામ, પણ બાપ જુનાગઢ જિલ્લાનું નાનું એવું પંખીના માળા જેવડું હાકરોળા કરીને ગામ. અને સાહેબ મેલડી કોઈ એક સમાજને નથી, બધાય સમાજને મળી, પણ મેલડીનું ભજન કરતા આવડવું પડે. મારી મેલડી કે ગાંડા એકવાર જો મને મેલડીને તારા હાચા ભાવથી તારું મસ્તક નમાવી દે ને, એ પછી 24 કલાક કે 48 કલાક જો દુનિયાની સામે ક્યાંય તને નમવા દઉં ને, તો મને મેલડીને કોઈ નો માને. તળપદા કોળી સાહેબ નામ જેનું મિત્રો નાથો છે, પોતાના ઘરે સાહેબ 8 વર્ષનો દીકરો ને 7 વર્ષની નાની એવી દીકરી, પણ પોતે સાહેબ પોતાના ઘરે ગરીબાઈ એવડી ભયડો લઈ ગયેલી કે પોતે આખો દિવસ લાકડા કાપે અને જુનાગઢમાં જઈને સાહેબ વેચે ને, એ વેચીને સાહેબ જે કોઈ રૂપિયો 2 રૂપિયા આવે ને સાહેબ, જેનો પરિવારનો ગુજારાન ચાલે, આવી જ એની ગરીબાઈ. પણ સાહેબ નાથો કોળી મારી મેલડીનું ભજનને કોઈ દી ચૂકતો નથી, મારી મેલડીનું નામ લેવાનું ભૂલતો નથી. એ જેને હુતા મેલડી, ઉઠતા મેલડી, ખાતા મેલડી, જેને પીતા મેલડી. પણ મારી મેલડી દેવને વાત વધારવી હશે, પણ આવડા સાહેબ નાથા કોળીનો નિત્ય કર્મ અનુસાર સવારે 7 વાગે જાગીને નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને હાથમાં સાહેબ કુવાડો અને રાઈસ લઈ અને જંગલની માલકોર સાહેબ લાકડા કાપવા વયો જાય, ડેલી નો રૂટ. પણ જેમ ત્રિલોકના નાથને તમારું દુઃખ મંજૂર ન હોય ને, એમ ક્યારેક તમારા ઘરનું સુખય મંજૂર ન હોય સાહેબ. અને મિત્રો દુઃખ ગમે એના ઘરે આવે ને, કોઈની ડેલી ખકડાવી નથી આવતું, હું કાલ તારા ઘરે આવવાનું છું. એ કર્મે લખેલ કીર્તન ડાયરો છઠ્ઠીના કોઈના ચૂકે નહીં, પછી તમે હુનર કરો હજારી, તમને આખર વેળાએ આડા આવે. પણ આવડો આ નાથો કોળી સાહેબ હાથમાં કુવાડો અને રાઈસ લઈને લાકડા કાપવા હાલતો થયો ને, એને ખબર નહોતી કે આજ મારું મોત મને બોલાવે છે. બાપ મોત મને બોલાવે છે. આવડો આ નાથો કોળી જંગલની માલપા હાલી નીકળે, પણ બાપ આવડો આ નાથો કોળી જંગલમાં તો આવ્યો સાહેબ, રોજ લાકડા કાપી કાપીને તેથી એને ક્યાંય બાવળ ન મળ્યા ને સાહેબ, ઊંડા આખા જંગલમાં વયો ગયો. નાથા કોળીને ઊંડા આખા જંગલમાં જાવું અને મોટો અડીખમ ધોતી બાવળ જોઈ ગયો. પેલા તો સાહેબ બાવળને જોયો એટલે 3 તાજમ કરીને મારા ત્રિલોકના નાથને, મારા ઈશ્વર ભગવાન ભોળિયાનાથને યાદ કરીને એટલું કીધું, પ્રભુ પ્રભુ આજ તમે મને એવી મારી આજીવિકા દેખાડી છે કે કદાચ 3 દી નહીં પણ 7 દિવસ લાકડા કાપીશ ને કોઈ મારે બીજે ક્યાંય રખડવું નહીં પડે. સાહેબ ગરીબડો માણા બહુ રાજી થઈ ગયો. બાવળના થડે કુવાડો રાઈસને મેલી અને બાવળને 3 તાજમ ભરીને નાથો કોળી એટલું બોલો, વનની વનરાય, હે વનની વનરાય, વનની વનરાય,
મને ખબર છે કે તમારા માથે કુવાડા ને મારા ઘા કરું છું ને, તમારામાં જેમ મારામાં જીવ છે એમ તમારામાં જીવ છે, પણ હું કરું, મને તો મારી ગરીબાઈ તમારી ઉપર ઘા કરાવે છે બાપ. નાથો ગોળી આટલું બોલી બાવળના ઝાડની ઉપર ચડી જાય. પણ સાહેબ નાથો ગોળી બાવળના થડની માથે ચડી અને ત્રણ પખાડી જે ડાળ હતી ને એની માથે સાહેબ ઉભો રહીને એક ઘા, બીજો ઘા અને ત્રીજો ઘા કર્યો ને સાહેબ, નાથા કોળીને ખબર નથી કે આમાં કાળા મોઢાળો નાગ અંદર પડ્યો છે. આજ મારું મોત છે એ નાથા કોળીને નથી ખબર. એક ઘા, બીજો ઘા અને ત્રીજો ઘા કર્યો ને ત્યાં તો સાહેબ બાવળના થડના પોલાણમાંથી કાળોતરો નાગ નીકળ્યો અને નાથા કોળીના જમણા પગની માલકોર થડાક દઈને ડખ માર્યો સાહેબ, થડાક દઈને ડખ માર્યો સાહેબ. નાથો કોળી આમ જોઈ જાય પણ સાહેબ જેવો એ પોતાના જમણા પગની માલકો ડખ પડ્યો ને નાથો કોળી આમ જોઈ ગયો. ઓહો, મને તો કાળોતરો નાગ આફડી ગયો છે. હવે દુનિયાને મને કોઈ બચાવી ન શકે સાહેબ. જેવો સાહેબ ડખ માર્યો ને હાથમાંથી કુવાડો પડી ગયો, નાથો કોળી સીધો જમીનની માથે પડ્યો. જમીનની માથે પડ્યો અને પોતાના શરીરની તમામ તાકાત શક્તિ ભેગી કરી અને પોતાના ગામ હાકરોડાની માલકોર મંડ્યો ભાગવા સાહેબ. પડતો જાય ભાગતો જાય પણ બાપ પડતો જાય ભાગતો જાય, પડતો જાય ભાગતો જાય. હું કામ એને મનની માલકોર એક જ હતું કે હવે હું દુનિયાની માલકોર રહીશ નહીં સાહેબ. અને એકવાર જો મરતી વેળાએ મારા પહુડાના મોઢાને જોઈ લઉં ને, કદાચ જો મારા છેલ્લી વેળાએ મારા પહુડાના મોઢા જોઈ લઉં ને તો દુનિયાની માલકોર સાહેબ મારા આત્માને સદગતિ મળી જાય. પણ હમણાં કીધું ને સાહેબ, માંડ્યા વગર દુનિયામાં કોઈને ન મળે. અને સાહેબ હું કોઈ એવો ગાવાનો કલાકાર નથી. હજી તો આ ડાકલાની દુનિયામાં આપણે ડગલા જ માંડ્યા છે. આપણને વાર્તા ફાવે સાહેબ, નાની મોટી કરી નાખી. મારા કાકાનો ભાવ હતો, એક મેલડીમાંની વાર્તા કરજો. હા બરવાળા. પણ સાહેબ પોતાના ઘર સુધી તો ન પોગી શક્યો, પણ પોતાના ગામના ઝાપામાં જેવો પગ દીધો ને નાથો કોળી સાહેબ ગળોટીઓ ખાઈને પડી ગયો. પણ ગામના ઈ ઓટે સાહેબ આવા વડીલ બેઠા હતા ને એને એટલું કીધું કે બોલો નાથો કોળી પડી ગયો. સાહેબ પાસે આવીને આમ હવળો કરીને જ્યાં જોયું ને ત્યાં તો નાથાના કોળીના મોઢામાંથી ફીણના ફોહા નીકળી ગયા બા. આવડા નાથા કોળીને કાવડ કરી અને પોતાના ઘર સુધી તો લઈ ગયા. સાહેબ ઘરનો જે પોતાનું
ઝૂંપડું કહેતા એનો જે દરવાજો હતો ને પોતાના સાજલ સાપરે લાવીને વડવાએ ડોહાએ ગઈઢિયાએ એટલું કીધું કોઈ છે એ કોઈ છે એ કોઈ છે હા ચામુંડા સાહેબ આટલો અવાજ પૂરો થયો ને બપોરના સાહેબ 12 વાગેલા અને ઓલી નાથા કોળીની ગરીબડી બાઈ બપોરના સમયે સાહેબ રોટલા ઘડવા બેઠેલી એક રોટલો સાહેબ ચૂલામાં સડે અને બીજો રોટલો સાહેબ હાથમાં ટીપે ત્રીજો રોટલાનો તો સાહેબ એના ડબ્બામાં લોટય નહોતો અને ગરીબ હોય ને ગરીબ હોય દુખીઓ હોય એને 12 મહિનામાં 2 જેઠ મહિના આવે બધાયને એક જ હોય પણ જે દુખીઓ માણા હોય ને એને 12 મહિનામાં સાહેબ 2 જેઠ મહિના આવે કોઈ દી ઉતરે જ નહીં સાહેબ અવાજ સાંભળ્યો એટલે પોતે બાઈ હાથમાં સાહેબ રોટલો રહી ગયો પોતે બહાર આવી પણ ગામડું છે ને ગામડામાં સાહેબ મર્યાદા હોય સાતી સુધી જેને લાજ કાઢેલી પણ એની ગરીબાઈ એવડી હતી જે લાજ કાઢી હતી ને એ એની હોહરવું ઈ બાઈનું મોઢું દેખાતું તું બાપ ઓલી બાઈ એના ધણીને જોઈ જાય ઓલી બાઈ એના ધણીની જ્યાં જોઈ ગઈ ને સાહેબ ઈ તો જેની માથે દિવસો પડ્યા હોય ને એને ખબર હોય જેને સાહેબ આગળ પાછળ કોઈ નથી જેવો પોતાના ધણી કહેતા માથાના સતરને જોઈ ગઈ ને બાઈ સાહેબ બેભાની બની ગઈ લૂંટાઈ ગયો મારી મેલડી મારા લાડનો ખજાનો લૂંટાઈ ગયો દેવી મારી ગરીબને કોઈ દી લૂંટાઈ નહીં મેલડી મારી એક મારો ઘરનો ઘરવાળો ને બીજી મારી મેલડી મારી માં તારો સિવાય અમારે કોઈનો આશરો નથી અને એમાંય મારા ધણીને સાહેબ બેભાની બનીને બાઈ સાજિયા કૂટવા માંડી પણ સાહેબ જેને ઘરમાં ગરીબાઈ એવડી આંટો લઈ ગઈ હતી ને પછી ગામના માણસો એવું કીધું કે આની આગળ પાછળ કોઈ નથી હવે આની આરી કારી બધી આપણા ગામને મળીને કરવાની છે સાહેબ કોઈ બે ફૂલા લઈ આવ્યા કોઈ બે વાહડા લઈ આવ્યા એમ કરીને સાહેબ નાથા કોળીની કરગઠી કહેતા નનામી તૈયાર કરીને એક બાજુ નાથા કોળીની કરગઠી કહેતા નનામી તૈયાર થઈ ગઈ અને સાહેબ સ્ટેજ ઉપરથી કાયમ કહી છે કોઈનો કરે એવું મારી મેલડી કરે ને કોઈનો આપે એવું મારી મેલડી આપે એક બાજુ સાહેબ નનામી તૈયાર થઈ અને બીજી બાજુથી સાહેબ નિશાળ છૂટી અને પોતાનો એકનો એક દીકરો અને દીકરી બે સાહેબ નિશાળેથી પોતાના ઘરે આવ્યા ને સાહેબ પોતાના ઘરે આટલો બધો માણાનો મેળાવડો જોયો ને એટલે ઓલી દીકરી બોલી ભાઈ આજ કોઈ દિન આજ આપણા ગરીબના ઘરે આટલા બધા માણસો તેથી સાહેબ 9 વર્ષનો ભાઈ એટલું બોલ્યો બેન આપણા બાપુ કાયમ જંગલમાં લાકડા કાપવા જાય છે ને આજ કદાચ એવું જનાવર લાવ્યા છે આખું ગામ આપણા ઘરે જોવા મળ્યું છે પણ સાહેબ જેની બાળક બુદ્ધિ જેને કોઈ સાહેબ દુનિયાની ગતાગમ નથી બે ભાઈ બેન એકબીજાની આંગળી પકડીને સાહેબ માણાના મેદની માંથી નામ જોયું ને બાળકને એમ થઈ ગયું આહા બે ભાઈ બેન સાહેબ સોધારા આંગળે રોવા બેઠા ને તેથી ગામના માણસો એવું કીધું કે આને બાળક કહેવાય આને સમજણ ન પડે જાવ આને હામા રૂમમાં પૂરી દ્યો સાહેબ પોતાના સાજલ સાપરે ઝૂંપડામાં બે ભાઈને પૂરી દીધા અને ગામે મળીને સાહેબ બે ભાઈ બેન ની હારી કારી ચાલુ કરી કરગઠી કહેતા નનામી તૈયાર થઈ ગઈ
પછી મારી મેલડી દેવને યાદ કરે, મારી મેલડી દેવને યાદ. ભાઈ બેન ને સાજલ સાપરામાં પૂરી દીધા ને એટલે ઓલી 8 વર્ષની બેન પોતાના ભાઈ ને એમ કે છે કે વીરા વીરા આપણને બે ભાઈ બેન ને આ રૂમમાં બંધ કરી દીધા અને માં આટલી બધી હું કામ રોવે છે. તેથી સાહેબ પોતાનો નવવલાનો સમજુ ભાઈ એટલું બોલો, બેન બેન આપણા મા બાપ ક્યારેક બાંધતા ને 3 દી ફૂઈના ઘરે વયા જતા, 5 દી માસીના ઘરે વયા જતા, 3 દી મામાના ઘરે વયા જતા. એને આપણા કાકા કુટુંબ મામા મોહાળ સમજાવીને પાછું લઈ આવતા ને. પણ આજ બેન આપણો બાપ એવો રિહાઈ ગયો છે, એને મનાવીને કોઈ પાછો નહીં લાવે. બાપ પાછો નહીં લાવે. બાપ મારી મેલડી ને વાત વધારવી હે છે, મારી મેલડી ને વાત. પણ બાપ તેદી સાહેબ મારી મેલડી ને કાંઈક વાત વધારવી છે, મારી મેલડી ને કાંઈક નવો પરચો પૂરવો હોય છે. દીકરીને મેલડી ની દયાથી એવી સમજણ આવી, દીકરી એટલું બોલી, વીરા એ વીરા મામા મનાવતા માસી મનાવતા ને આપણો બાપ માની જાતો, અને હવે તું એમ કહેસ કે કોઈથી માનશે નહીં, એને કોઈ મનાવે એવું નહીં હોય. વીરા એને કોક તો આ દુનિયામાં મનાવે એવું હોય છે ને. તેથી પોતાનો માનો જણ્યો ભાઈ એટલું બોલ્યો, બેન બેન આપણા ગામના ઝાપામાં જે સિંધુરીયો પથ્થર પડ્યો ને એમાં એક મેલડી જેવું ધર્મ બેઠું છે ને, જો અડીખમ મારી મેલડી જાગી જાય ને તો બેન આપણા બાપને મનાવીને સમજાવીને પાછો લઈ આવે. બેન જો કદાચ મેલડી જાગી જાય તો આપણા બાપને પાછો લઈ આવે. સાહેબ પોતે દીકરી ક્યાં જાય? ગડગડતી ડોટ મેલીને ગામના ઝાંપે ગઈ અને ગામમાં જ્યાં મારી મેલડીનો હવા ઈંચનો મેલડીનો પથ્થર જે હતો ને એ સિંધુરિયા પથ્થરની આગળ જઈને દીકરી કાળા આંગળે રોઈને એટલું કીધું કે મેલડી મેલડી દુનિયામાં કોઈ દી જોઈ નથી, તારું નામ મેં કોઈ દી જીભાનની માથે લીધું નથી, પણ જે મારો ભાઈ છે ને એમ કે છે કદાચ જો મેલડી જાગી જાય ને આપણા બાપને મનાવીને પાછો લાવે તો મેલડી લાવે. મેલડી એકવાર મારા બાપને પાછો લાવીને, મિત્રો જડ છે, જો જડમાં કોઈ ચેતનનો પૂરનારો મળી જાય ને સાહેબ તમને પથ્થરમાંથી નહીં જવાબ મળે, પણ તમારો ઓરતો ને તમારી સુરતા બે લાગી જવી પડે. દીકરીએ સાહેબ 1 કલાક મારી મેલડી કર્યું પણ મેલડી જાગી નહીં. દીકરીને એમ થયું કે હવે આમ નહીં મેલડી જાગે. 5 ડગલા દીકરી પાછળ ખસી, પાછળ ખસીને ગડગડતી ડોટ દીધી અને જે પોતાનું માથું હતું ને મારી મેલડીના પથ્થરની હારે ફટકાડ્યું ને, સુખદેવ ફુવાઈ કપાળમાંથી જે લોહીની ધાર થઈ ને એ લોહીના ટીપા તણક મારી મેલડીના પથ્થરની માથે પડ્યા ને એ ત્યાં તો મારી મેલડી જાગી ગઈ છે. મારી મેલડી જાગી ગઈ છે. રેવા દે દીકરી, મને હુતેલી નાગણીને જગાડાય નહીં બાપ.
તેદી દીકરીએ સાહેબ એક જ માંગણી કરી, મેલડી દુનિયામાં બીજું કાંઈ નથી જોતું, પણ જે હમણાં મારા બાપને અહીં લઈને આવશે ને, હમણાં મારા બાપને બાળી દે છે મારી મેલડી, એકવાર મારા બાપને મારા ઘરે પાછો લાવીને અને મારા સુખદેવ ફુવાની ફરમાઈશ હતી. અને આ વાર્તા હું ફુવા પહેલી વાર માંડું છું. મારા બાપુએ તો ઘણી વાર કરી નાખી, હું પહેલી વાર માંડું છું. સુખદેવની ફરમાઈશ હતી. તમે કયો હમણાં પણ સાહેબ તેદી મેલડીએ કીધું, દીકરી આગી ખાઈ જા બાપ. જેમાં અમારા ઈશ્વરે આળખેલું હોય ને એમાં અમારી દેવીઓ નો હાલે. તેદી સાહેબ દીકરીની એક જ માંગણી, નહીં મેલડી એકવાર મારા બાપને પાછો મારા ઘરે લઈ આવી. મારી દુનિયામાં બીજું કાંઈ નથી જોતું, પણ જે દિવસ ઉગે ને અમે બે ભાઈ બેન સાહેબ એની સામું હાથ લાંબો કરતા ને, મારી મેલડી અમને ખબર હતી કે અમારો બાપ ગરીબ છે, પણ મારી મેલડી એની પાસે હતું કે નહોતું, બે ભાઈ બેન હાથ લાંબો કરતા ને, એક રૂપિયો દેતો ને, એ રૂપિયાનો દેનારો મારો બાપ વયો ગયો. મેલડી બાપ વયો ગયો. મારી દુનિયા નથી જોતી મેલડી, રૂપિયાનો દેનારો મારો બાપ. પણ બાપ મારી મેલડી જે રૂપિયાનો દેનારો મારો બાપ હતો ને, તારી પાસે દુનિયા નથી જોતી, એકવાર મારા બાપને પાછો લાવીને. સાહેબ આટલી માં અને દીકરી બે વાતું કરે ને, ત્યાં તો નાથા કોળીની કરગઠી કેતા નનામી લઈ અને ગામના માણસો સાહેબ હામાં આયલા આવે. અને તેદી મેલડી બોલી, દીકરી હું તો એક અભાગણી માતા છું. હું કામ કે આજ સુધી કદાચ કોઈનું નાનું બાળકથી માંડીને કદાચ 80 વર્ષનો ભાભો પાછો થાય, કોઈ દી મને મેલડીને કોઈએ રાજી મોઢે જમાડી નથી. આપણે નનામીના 4 શ્રીફળને ફોડીએ ને, કોઈએ સાહેબ આજ સુધી પ્રેમથી ફોડ્યું, કોઈએ ન ફોડ્યું હોય. દીકરી મને તો બધાય દુનિયા દાજથી જમાડે છે. અને હમણાં જે 4 શ્રીફળ ફોડશે ને, એમાંથી જો દીકરી એકાદું તને નાનું એવું કાચલું લાગી જાય છે ને, હું મેલડી જોઈને આખા હાકરોળા ગામને સાફ કરી નાખીશ. અને તેદી દીકરી બોલી, મેલડી દુનિયામાં લાગવાનું હતું એ તો લાગી ગયું, હવે મને બીજું તો શું લાગે બાપ. પાછી મેલડી બોલી, દીકરી ખાઈ જા. પણ સાહેબ દીકરી છે ને ગાયનો અવતાર છે. દીકરો ગમે એવો હોય ને તો એ દીકરો કહેવાય, પણ દીકરી છે ને ગાયનો અવતાર છે. તેદી મારી મેલડી બોલી, દીકરી હું મેલડી તારા વચને બંધાવું છું, તારા બાપને એકવાર તારી પાસે પાછો તારા ઘરે લાવીશ, પણ ઘડીક આગી ખાઈ જા. એ દીકરી 4 શ્રીફળ મને મેલડીને ફોડે, એ બીજું ત્રીજું અને ચોથું શ્રીફળ ફોડે, અને જો નનામીના બંધને તોડું ને, એ તારી મેલડી તોડી નાખો, સારી મેલડી તોડી નાખો. બીજું ત્રીજું અને ચોથું શ્રીફળ ફૂટ્યું ને સાહેબ, ત્યાં તો કાચી નીંદરમાંથી જેમ માણસ જાગે ને એમ નાથો કોળી જાગી ગયો. અને જેવો નાથો કોળી જાગ્યો ને, દીકરી પોતાના બાપને સાહેબ બધ ભરી ગઈ. અને તેદી મેલડીએ કીધું, દીકરી તે મને મેલડીને જગાડી છે ને, કદાચ તારો બાપ તારા લગ્ન કરી દે અને તારો હાહુ નણંદ તને હંતાપે, એ તારો પતિ પાલકો બની જાય. અને કદાચ રાતના 3ના ટકોરે મને નનામી મેલડીને યાદ કર,
અને સુખદેવ ફુવા જો ખૂણામાંથી ઊભી થાવ ને એ તારી મેલડી થાવ સાહેબ, મેલડી થાવ સાહેબ. મારી દુખિયા માણાની દેવી રાગને સાંભળનારી મારી મેલડી. પણ બાપ મેલડી છે ને સાહેબ, મેલડી રાજાને મળી, રંગ ભિખારીને મળી, અમીરને મળી, મારી મેલડી તો સાહેબ ગરીબને મળી. કદાચ જો મારી મેલડીના ગુણ ગાવા બેહો ને મારી મેલડીની વાતો કરવા બેહો ને બળદેવ દિવસો ટૂંકા પડી જાય, માણા મરી જાય, પણ મારી મેલડીના ગુણ નો ખૂટે. બહુ દૂર નહીં સાહેબ, આપણી નજર સામે. જો કે મારા ફુવા થાય છે સાહેબ, મારા સુખદેવ ફુવાને મેલડી મળી ગઈ. અને જેને જેને મેલડી મળી, જેણે જેણે મારી મેલડીના પાલવને પકડી લીધો ને, મેલડી કે ગાંડા જેમ કાળા માથાનો માનવી શિક્ષક તારી પરીક્ષા લેવા બેહે ને એમ એકવાર તને તપાસી લઉં, અને જો મારી પરીક્ષામાંથી પાસ થઈ જા, અને જો દુનિયામાં કોઈને તારો પલો પકડવા દઉં ને એ ગાંડા મારી પરીક્ષામાંથી પાસ થઈ જા, અને જો સુખદેવ કોઈનો પલો પકડવા દઉં ને કોઈ દી તો મને પૂંજા બાપાની કાળી નાગણી મેલડીને કોઈનો માને સાહેબ, મેલડીને કોઈનો માને સાહેબ. જેમ સાહેબ નાથા કોળીની ગરીબાઈ હતી ને એમ એક દી આ સુખદેવ રાવળની એવી ગરીબાઈ હતી. સાંભળેલી વાતો છે, એ સમયે તો અમારો કદાચ જન્મ નહીં હોય. હારી સાયકલ નહોતી સાહેબ એની પાસે. હું તો એના ઘરે એક જ વાર ગયો તો, મારા ફુવા થાય છે. પણ સાહેબ મારી મેલડીને સાહેબ રાતના એકના ટકોરે એટલું કીધું, પૂંજા બાપાની મેલડી મારી હું ગરીબ, મારો બાપ ગરીબ, પણ કદાચ જો તને હકના હવન કરનારો જો મારો પૂંજો બાપો ગરીબ ન હોય ને, જોઈજે મારી મેલડી લાખો વાતે લાજ ન જવા દેતી. અને તેથી મારી મેલડીએ કીધું, શુક્લા એ શુક્લા કદાચ મારી મેલડી નો બની જા, અને ગાંડા જો ગરીબ જાણીને કોઈ તારી સામે લાગ માંડે અને જો મરી કે મારી નાખું ને એ તો પૂજા બાપાની મેલડી મારી નાખું. મારી પૂજા બાપાની મેલડી, પૂજા બાપાની મેલડી. લેનારી દેવી 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 મારા સુખદેવ ફુવાની સાહેબ બહુ ગરીબ વેળા. અને મિત્રો અમુક ભૂમિકા એવી હોય, અમુક જગ્યા એવી હોય, એની માટે તમે કદાચ 5, 15 કે 25 વર્ષ કાઢી નાખો ને, જગ્યા સાહેબ તમને આવકારો ન આપે. સાહેબ જે જૂના ઘરે રહેતા ને સાહેબ કોઈ દી 2 પાંદડે ન થયા, અને પોતાનો જે કાચો નિભાડો હતો ને, કાચો નિભાડો કહેતા પોતાના દીકરી અને દીકરા, જેમ સાહેબ ચકલાના બચ્ચા મોટા થાય ને એમ સાહેબ મોટા થઈ ગયા. પણ સાહેબ રાતને દિવસ મારી મેલડીની માથે તાર લગાડી દીધો. એ મારી પૂજા બાપાની મેલડી, તું કરી ખરું, તું કરી ખરું, તું કરી ખરું. અને સાહેબ વિશ્વાસ હોય ને તો કદાચ તમે બજારમાંથી કાળો પથ્થર લાવીને એને બેહાડી દો ને, 12 મહિને એમાંથી નહીં તમને જવાબ મળે, પણ એની ભક્તિ કરવી પડે. સાહેબ મારી મેલડીના નામને કોઈ દી નો મેલ્યું ને, તેથી મારી મેલડીએ કીધું, શુક્લા શુક્લા આ જગ્યા મૂકી દે, અને કદાચ મેલડી જો 5 ડગલા આગળ રહીને તને બીજી જગ્યા અપાવું ને
અને જો ન્યા હોનાનો હુરજ નો ઉગાડું ને એ તો પૂજા બાપાની મેલડી નો હોય સાહેબ, મેલડી નો હોય સાહેબ. ભાઈનો પરિવાર આ ઘર મેલી બીજા ઘર વિયા આવે. પણ સાહેબ ભોમકાયા સાહેબ ઝાંકારો દીધો એટલે ઈ ઘર મેલીને બીજા ઘરે વિયા આવ્યા. બીજા ઘરે આવીને સાહેબ પોતે 3 તોડ મહેનત મજૂરી કરી પોતાના પહુડાના સાહેબ પાપી પેટ ભરી ભરીને સાહેબ મારી મેલડી પૂજા બાપાની મેલડીની દયા થઈ ને અને કાયમ સાહેબ દિવસો હરખા નો રહ્યા. સાયકલ માંથી ગાડી અને ગાડીમાંથી 4 વ્હીલર સાહેબ. સાહેબ જેના હારા દિવસો આવી ગયા પણ સાહેબ જેને પોતાને આશરો હારો નહોતો. હા અને જે સુખદેવ ભુવાની નાની દીકરી મારી બેન વીરુ એક દી મારી મેલડીને સાહેબ ટકોરો માર્યો. મેલડી કે મને ટકોરા વહમાં લાગે. પણ સાહેબ દીકરીએ તેથી મારી મેલડીને ટકોરો માર્યો. મેલડી દુનિયામાં મારો બાપ મેલડી મેલડી કરીને કોઈ દી મેલડી તે અમારી હામું નથી જોયું ને. મારી મેલડી હવે તો તારા ઘર બનવા માંડ્યા હે કે અમારું કોઈ દી અમે નથી વિચાર્યું. મારી મેલડી હવે તો તારો આશરો બન્યો. કોક દી જો તને દયા આવે ને એ અભાગણી અમારું ઘર બનાય બનાય બાપ, બનાય બનાય બાપ. તેદી મારી મેલડી ધૂળના ધડીવલા માંથી બોલી મારી દીકરી હાંભા. તેદી મારી મેલડી બોલી દીકરી જો કદાચ દાઢી મૂછના ધણીને હું મેલડી નો છેતરતી હોય ને તું તો એક અબળા કહેવાય, મારી દીકરી કહેવાય. બેટા આજ તે મને મેલડીને પૂજા બાપાની મેલડીને ટકોરો માર્યો ને માડી તારું ઘર બનવા માંડ્યું. હવે અમારો વારો આવે ને તને જો મીઠી દયા આવે ને માડી અમારો મોળો ધોળો એકાદો આશરો બનાવી દે. અને તેદી મેલડીએ કીધું દીકરી જા જા એ કદાચ જો દુશ્મનની છાતી ફાટે એવો આશરો બનાવું ને એ તો પૂજાની કાળી નાગણી મેલડી બનાવું છું. બીજી રાત મળી રાતના એકનું ટાણું થયું ને સુખદેવ ગણબીના સપનામાં જઈને મારી મેલડી બોલી સુખલા હું તો છો કે જાગસ બાપ. અને તેદી મારી મેલડીને કીધું મેલડી બોટાદની માઇલ પર હારું રહેવા ખોડું નથી, મને કઈ વાતની નીંદર આવે. અને તેદી મારી મેલડી બોલી સુખલા જે તારી નાની દીકરી વીરુ છે ને એને મને મેલડીને ટકોરો મારો. મેલડી દુનિયાનું કરસ તો એકવાર અમારું બનાવી દે. પણ શુક્લા ઈ તો દીકરી કહેવાય, દીકરીની પાસે હું મેલડી કોઈ દી માગું નહીં. દીકરીની પાસે હું કોઈ દી મેલડી માગું નહીં, પણ જો તારો આશરો બનાવી દઉં અને જો ફરતા પંથકમાં તારી વાવા કરાવી દઉં શુક્લા તું મને મેલડીને હું દઈશ બાપ. અને તેથી મારા સુખદેવ ફુવા બોલ્યા મેલડી જો કદાચ તારો આશરો કર્યો ને એવો મારો આશરો કરી દે ને મારી મેલડી તને આમ નવરંગો માંડવો નાખીશ બાપ. મિત્રો ગમે એ માણા હોય ને માણાનો સમય બળવાનો હોય, કોઈ માણા નો બળવાનો હોય. સાહેબ મારી મેલડીને દયા આવી અને મારા ફુવાનો સાહેબ આશરો બનાવ્યો. પણ થોડો સમય વીત્યો
હમણાં કીધું ને કે કોઈ નો કરે એવું મારી મેલડી કરે ને કોઈ નો આપે એવું મારી મેલડી આપે. ઓહો માણસ એ મારી મેલડી દુઃખમાં સુખમાં ભૂલી જાય ને તને દુઃખમાં જ યાદ કરી. ગુમડું ફૂટ્યું ને પીડા ગઈ. સાહેબ જે માંડવો નાખવાની વાત હતી ને વાતને સાહેબ મારા ફુવા વિસરી ગયા. અને પોતાની સાહેબ મોટી દીકરી જેના બલદાણા લગ્ન કરેલા, નામ જેનું કાજલ છે, અને સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે. આ ત્રીજી વાર બોલ્યો. આ શબ્દ આ સૂત્ર રહ્યું મારા બાપુનું છે, બહુ ગમે. સાહેબ ધારેલું તો દુનિયામાં હવ આપે. કદાચ મારે ક્યાંકથી 5-15 લેવાના હોય તો મને મળવાના છે, પણ અણધાર્યું આપે ને તો મારી મેલડી આપે. સાહેબ સાહેબ પોતાની દીકરી કાજલનું સાહેબ પ્રસ્તુતિ કહેતા જ્યારે ડિલિવરીનો સમય આવ્યો ને સાહેબ, જેને લીમડીની હોસ્પિટલમાં લઈ ગયા તેથી સુખદેવ કણબી એટલું બોલ્યો કે મેલડી મેલડી માડી તારો માંડવો નાખવાનો તો એ વાતને હું વિસરી ગયો તો, પણ કદાચ જો મારી દીકરીના ઘરે ભનકો દે ને મારી મેલડી તારો માંડવો તાત્કાલિક નાખી દઈશ માડી. અને તેથી મારી મેલડી બોલી શુક્લા એ ગાંડા તારા ઘર બનાવવાના હતા, ઘર બનાવી દીધા. હવે દીકરો માગસ ને એ ગાંડા એકવાર જો મને કાળી નાગણીને આમ લાંબી આંગળી કર અને જો તારા આંગળીના ટેરવે હાલી જાવ ને એ તો પૂજા બાબાની મેલડી હાલી જાવ. બાબાની મેલડી હાલી જાવ. સાહેબ બલદાણા ટીબે બેઠેલી મારી કેરડા વાળી મેલડીની દયાથી અને બોટાદમાં બેઠેલી મારી પૂજા બાપાની મેલડીની દયાથી સાહેબ પોતાની દીકરીના ઘરે સાહેબ દેવના ચક્ર જેવો ભાણિયાનો જન્મ થયો. સાહેબ મારી મેલડીનું રૂડું ચોકડીયું રૂડો વારજો ને મારા સુખદેવ ફુએ મેલડીનો માંડવો નાખ્યો અને માંડવામાં સાહેબ હિલોલ કિલોલ ને લીલા લેર થાય. પણ કેવા બાપ છે ભૂવા શું કહો નથી હવે. આ ડોન ભાઈ અને સુખદેવ ભાઈ બે આવી જાય, બે ભઈલા. હાલો પણ સાહેબ હમણાં કીધું કે અત્યારે કહું છું સાહેબ મારો ગાવાનો કોઈ વિષય નથી, પણ અમારા ફોઈનો એવો ભાવ છે કે મારા દાદાને મારા બાને એકવાર બે શબ્દમાં યાદ કરવા. એ મીઠા બોલા માનવી જગ છોડી જાય પછી કાદા એની કાણી તો ઘરે ઘરે મંડાય. હારો મને હોગ હવે સાંભળે નબળો પાહે બેઠો નો પોહાય. એક આવે સુખ ઉપજે ને બીજો આવે દુઃખ થાય. એવા મારા લાલા દાદા બેલમ અને પોતાના ઘરે ધર્મપત્ની ધીરીમાં બે માણાને સાહેબ
યાદ કરવા છે બે શબ્દમાં પણ કેવા બાપ चिट्ठी ना कोई संदेश जाने वो कौन सा देश जहां तुम चले गए આહા એવા અમારે પ્રવીણભાઈ જગાભાઈ કોયલા ગામ ધારપીપળા અને અમારા હસ્તક મિતભાઈ 501 રૂપિયા આપી અને સુખદેવાને ભાગણીને આ પેરામણી કરે વધાવ જોરદાર તાળીઓથી વે આ ગીધા તો હા ઘડીક વે હાલો ભાઈ હરદેવભાઈ રાવળને વિનંતી કરું વે આવો ભાઈ હાલો ડાકની ઘોડી એંગલ લઈ લે હાલો ભાઈ રમવું હોય ઉભા થઈ જાઓ ભયંકર હાલો ભાઈ પેડ વાળા ભાઈ વિનંતી વિયાવો ઝડપથી
ભાઈ પેડ વાળા ભાઈને વિનંતી વી આવો ઝડપથી. વિજયભાઈ એક રાઉન્ડ. હાલો રમવાનું હોય તો વી આવો પછી કાંઈ વાંધો નહીં. એ યમુના ના તીરે ગયા તારે કાના ને જોયા. એ યમુના ના તીરે ગયા તારે કાના ને જોયા. પીળા રે પીતાંબર પેલા અમારા મનડા ને હેરા. રે પીતાંબર પેરા અમારા મનડા ને હેરા. એની મને લાગી માયા રે કાના ને મોયા.